પોપટ રાજાને આ વાતના સમાચાર મળે છે કે સોનુએ કોઈ પક્ષીને મારીને પોતાનો ખોરાક બનાવ્યો છે. તો પોપટ રાજા સોનુને બોલાવે છે. સોનુ, હવે તારી આ સજા છે કે તું જેવી રીતે બીજાનો જીવ લે છે, આજે અમે તારી બલિ ચઢાવીશું. પોપટ રાજા, મને માફ કરી દો. હવેથી હું એવું નહીં કરું. મને માફ કરી દો. ના, તને બહુ સમય આપી દીધો અને બહુ ચેતવણીઓ પણ આપી, પણ તું ના સુધર્યો. હવે તો તને બતાવવું જ પડશે કે એક રાજા પાસે કેટલી શક્તિ હોય છે. પોપટ રાજા એલાન કરી દે છે કે હવે સોનુબાજની બલિ ચઢાવવામાં આવે. ત્યાં જ મોનુબાજ આવી જાય છે અને સોનુબાજની જગ્યાએ બેસી જાય છે અને ભૂલથી સોનુબાજની બલિની જગ્યાએ મોનુબાજની બલિ ચઢી જાય છે અને સોનુ હેરાન થઈ જાય છે કે તેને કશું કેમ ના થયું. તે નીચે જમીન ઉપર જુએ છે કે તેનો ભાઈ મરી ચૂક્યો છે અને બલિ પણ તેની જ ચઢી ગઈ હતી. સોનુબાજ ખૂબ જ રડે છે